ગણપતિ ઉત્સવને માત્ર થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મૂર્તિઓ ઠેર ઠેર લાગતા પંડાલમાં આવી ગઈ છે। જો કે સુરતના અડાજણ વિસ્તારમાં જ્યાં 40 વર્ષથી ગણપતિ પંડાલ ઉભો કરવામાં આવતો હતો ત્યાં ચિકનની લારીનું દબાણ સરકારી જગ્યા પર થઈ ગયું છે, જેથી તેને 10 દિવસ માટે હટાવવાની રજૂઆતોનો કોઈ નિકાલ ન આવતા લોકો સાંસદના ઘરે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। અડાજણ હળપતિવાસના લોકો મોટી સંખ્યામાં સાંસદ મુકેશ દલાલના ઘરે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। અડાજણ 4 રસ્તા કલાપી ગાર્ડન પાસે ગણપતિ મૂકવા બાબતે લાંબા સમયથી વિવાદ ચાલે છે। વિવાદિત જગ્યા ઉપર ભંડેરી ચિકનના માલિક દ્વારા કબજો જમાવ્યો હોવાનો આરોપ પણ કરવામાં આવ્યો છે। હળપતિવાસના મહિલા સહિતના લોકોની ગણપતિ મૂકવા માટે માંગ કરતા સ્થાનિકોએ મુકેશ દલાલ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું। લોકોએ કહ્યું કે 10 દિવસ બાદ દબાણ કરેલી જગ્યામાં ગણપતિ મૂકવા માટેની માંગ કરી છે, જો કે ચિકનની લારીના માલિકોએ ના પાડી છે, જેથી CR પાટીલ સહિતનાઓને રજૂઆત કરવામાં આવી હતી। આ સમગ્ર મામલે મુકેશ દલાલના ઘરે અડાજણ પોલીસ મામલે થાળો પાડવાનો પ્રયાસ કર્યો હતો। વિવાદિત જગ્યામાં ભંડેરી ચિકન દ્વારા સરકારની જગ્યા ઉપર દબાણ કર્યું છે। ગણપતિના 10 દિવસ માટે પણ દબાણ ખાલી કરવા તૈયાર નથી। વિવાદિત જગ્યા સરકારની છે, છતાં કોઈ ઉકેલ આવતો નથી તેમ વધુમાં કહ્યું હતું। મારું નામ રવિ છે। હું અડાજણ 4 રસ્તા શ્રમજી કોલોની પણ રહું છું। અમે 40 વર્ષથી અહીંયા ગણપતિ બેસાડ્યા છે। અમારી જગ્યા પર હમણાં મુકેશ ભંડારી કબજે કરી લીધો છે। મહેશ ભંડારી લારી મૂકી છે, છાપરું બનાવી દીધું છે। અમે હટવાનું ના પાડે છે। અમે મુકેશભાઈના ઘરે આવ્યા છે તો અમને 10 દિવસ માટે મૂર્તિ મૂકવા દો એ અમારી આશા છે। અમે કેટલા દિવસથી તમે અરજી અને બધી અમે એક મહિનોથી અમે દોડીએ છીએ। SMCમાં, CR પાટીલ ઓફિસમાં બધે અમે દોડીને બધે અરજી કરી છે, પણ હજી સુધી કંઈ નિકાલ આવ્યો નથી। મુકેશભાઈ સાથે ફોન પર વાત થઈ હતી, પણ એમને કીધું હતું કે ગણપતિ પહેલાં એ જગ્યા ખાલી થઈ જશે, પણ હજુ સુધી ખાલી થઈ નથી। અત્યારે શું આવ્યું? ટોળો લઈને ક્યાં આગળ ઊભા છે, બેસેલા મુકેશભાઈના ઘરે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।